તો સમાચારમાં આગળ વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. તો આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે. મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ગામડાઓમાંથી માતાજીનો રથ લઈને શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા જતા હોય છે, જેને લઈને હજારોની સંખ્યામાં કેમ્પો સેવાના ઉદ્દેશ્યથી ઠેર ઠેર જોવા મળે છે. ત્યારે આવો જ એક સેવાકીય કેમ્પ છેલ્લા 8 વર્ષથી સેવા આપી રહ્યો છે. કડી ઊંટવા જય માળી સેવા પદયાત્રા કેમ્પ વિસનગર અને પાલડી વચ્ચે કાર્યરત છે, જેમાં NRI પરિવાર પણ સેવા માટે આવે છે. તો આ કેમ્પમાં ફૂલવડી, જલેબી જેવા અનેક નાસ્તા તેમજ આઈસ્ક્રીમ, ચા, પાણી અને વિસામો માટેની ઉત્તમ સુવિધા કરવામાં આવેલી છે. તો આ કેમ્પનું આયોજન ઊંટવાના કિરીટભાઈ પટેલ સહિત અનેક NRI પરિવાર તેમજ કડી ઊંટવાના આગેવાનોના સાથ સહકારથી કરવામાં આવે છે. TMC 24 ગુજરાતી ખોડાભાઈ પટેલ, નંદાસણ. મારું નામ પટેલ વિષ્ણુભાઈ આત્માનંદાસ, ગામ ઊંટવા, રહેવાનું અમેરિકા. અમે શ્રદ્ધાળુઓ માટે લાઈવ ફૂલવડી, લાઈવ જલેબી, ચા તથા ઠંડા પીણાની પણ વ્યવસ્થા રાખેલી છે. આઈસ્ક્રીમની વ્યવસ્થા છે. સુવા માટેની પણ લગભગ 200 થી 250 માણસ આરામ કરી શકે માટે અમે કુલર, પંખા બધી વ્યવસ્થા કરેલી છે. અને અમારા 8-10 ભાઈઓ અમેરિકાથી સેવા કરવા માટે આવેલા છે. બીજા અમારા ઊંટવાના સ્વયંસેવક ભાઈઓ છે. તમારા જય માળી ગ્રુપ તરફથી જ અંદાજે કેટલા લોકો સેવા આપી રહ્યા છે? લગભગ 20 માણસ તો ખરા છે. અને રોજની અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા જે નાસ્તાની તમારી સેવા અમારે લગભગ તો મિનિમમ 60 થી 70,000 શ્રદ્ધાળુઓ અહીંથી જાય છે દરરોજ. મારું નામ કિરીટભાઈ પટેલ. અમે પદયાત્રીઓના પ્રસાદ વિતરણ કરી રહ્યા છીએ. અમારા કડી ઊંટવા NRI ભાઈઓ તથા સ્વયંસેવક ભાઈઓના સહકારથી અમે છેલ્લા 2017ની સાલથી પદયાત્રીઓનું સેવા કાર્ય કરી રહ્યા છીએ. સેવા કાર્યની અંદર પદયાત્રીઓને જલેબી, ફૂલવડી, ચાનો નાસ્તો આપીએ છીએ. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ પણ આપીએ છીએ. અને આવતા જતા બધા યાત્રીઓને આરામ કરવા માટેની વ્યવસ્થા કરી છે. એટલે 200 થી 250 માણસો અમારે ત્યાં પદયાત્રીઓ રોકાય છે. અને સુંદર વ્યવસ્થા કરી છે આરામની પણ. એટલે આરામ કરી અને પછી નીકળે છે.